જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં જળબંબાકાર આકાશી દ્રશ્યો છે બાલાગામ ઘેડના, જ્યાં ખેતરોથી લઈને માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા। ઓઝત, મધુવંતી અને સાબરી નદીના પાણીએ ઘેડ પંથકમાં તારાજી સર્જી। આવા જ દ્રશ્યો મિતિયાણા ગામમાં જોવા મળ્યા। ઓઝત નદીમાં ઘોડાપૂર આવતા મિતિયાણાના ખેતરો બેટમાં ફેરવાયા। ઉપરવાસમાં વરસાદને લઈને ઓઝત 2 ડેમના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। આ તરફ ગિરનારની ગોદમાં આવેલો હસનાપુર ડેમ છલકાયો। ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ મેઘરાજા વરસ્યા। ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસ્યો। વેરાવળના નાનુંદ્રા ઇન્દ્રોઈ ગામના માર્ગો પર પાણી ફરી વળ્યા। બીમાર દર્દીને લેવા આવેલી 108 એમ્બ્યુલન્સ પણ માંડ પસાર થઈ। ઉના અને ગીર ગઢડા તાલુકાની જીવાદોરી સમાન મછુંદરી ડેમ ઓવરફ્લો થયો। જામવાડાનો સિંગોડા ડેમ પણ છલકાતા 3 દરવાજા ખોલવામાં આવ્યા, જેને લઈને સિંગોડા નદીના પાણી કોડીનાર શહેર બ્રિજ પર ફરી વળ્યા। તો આ તરફ કોડીનારના પાણી દરવાજા નજીક આવેલો પુલ પાણીમાં ગરકાવ।